નમસ્કાર મિત્રો, ગઈકાલે છે એ આપણે કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ એટલે વાક્યના પ્રકારો છે એનો અભ્યાસ કર્યો. કોઈ પણ વાક્ય આપણે લખીએ ત્યારે આપણે એ કયા પ્રકારનું વાક્ય છે, વિધાન વાક્ય, હકાર, નકાર, ઇન્ટ્રોગેટિવ, એનામાં પણ WH ક્વેશ્ચન, ઇન્વર્જન ક્વેશ્ચન, એવી રીતે ઇમ્પરેટિવ, આજ્ઞાર્થ, એનામાં પણ અફર્મેટિવ, નેગેટિવ, અને છેલ્લે એક્સક્લેમેટરી, એનામાં વોટથી અને હાઉથી કેવી રીતે બને એની આપણે ખૂબ જ ઉદાહરણ સાથે વિસ્તૃત ચર્ચા કરી. હવે આપણે જે બેઝિક ગ્રામરના છેલ્લા તબક્કામાં આપણે છીએ એનામાં આપણે જ્યારે કોઈ પણ વાક્ય લખવું હોય ત્યારે કયા કાળનું વાક્ય લખવું અને કયા કાળનું વાક્ય આપણે જ્યારે વાંચીએ ત્યારે છે એ આપણે ખબર પડે એના માટે આપણે જે વર્બ છે એ બહુ જ મહત્ત્વનું પરિબળ છે અંગ્રેજીનું. વર્બને અંગ્રેજીમાં હાર્ટ ઓફ ધ લેંગ્વેજ એમ કહેવાય, હૃદય જેને કહેવાય, જેના વગર શક્ય જ નથી જીવન. એવું વર્બ વગર અંગ્રેજી કે કોઈ પણ ભાષામાં એક પણ વાક્ય શક્ય નથી. એટલે સૌથી વધારે મહત્ત્વનું આ બેઝિક ગ્રામરમાં સૌથી મહત્ત્વનો જો કોઈ પોઈન્ટ હોય તો આ છે વર્બને સમજી એની વાક્યરચના કાળની, અને આપણે કોઈ પણ કાળમાં વાક્ય બનાવવું હોય તો એ આપણે ત્યારે જ આવડશે કે જ્યારે આપણે કાળની વાક્યરચના આવડતી હશે. કાળને તમને ઇન્ટરચેન્જ કરવાના પેરેગ્રાફ પણ આવે છે. માત્ર ને માત્ર તમે એના નિયમો, એની વાક્યરચના જો બરોબર તૈયાર કરશો તો તમને કોઈ ગમે તે કાળમાં તમે ચેન્જ બહુ જ સરળતાથી કરી શકશો. જે આપણે વર્ગ કાર્ય દરમિયાન પણ ખૂબ જ પાઠ દરમિયાન એક કાળના વાક્યને બધા જ કાળમાં આપણે ચેન્જ કરાવીએ છીએ. ખૂબ જ પ્રેક્ટિસ ક્લાસમાં પણ આપણે કરાવીએ છીએ. તો અહીંયા પણ આપણે પાઠમાં પ્રયત્ન ખૂબ કરશું. હવે જો અહીંયા વર્બ છે, આપણે આ વર્બની વાત કરીએ. વર્બ એટલે ક્રિયાપદ. તો વાક્યમાં કર્તાની ક્રિયા દર્શાવવા માટે ક્રિયાપદનો ઉપયોગ થાય. વાક્યમાં કર્તાની ક્રિયા દર્શાવ, ક્રિયાપદનું કામ શું? જેમાં આપણે એડજેક્ટિવનું કામ જોઈ ગયા, એડવર્બનું કામ જોઈ ગયા, તો હવે વર્બની આપણે વાત કરવાની છે. તો ક્રિયા દર્શાવવાનું, ડોર ઓફ એક્શન જેને કહેવાય, ઉપયોગ થાય છે. હવે ક્રિયાપદનો ઉપયોગ કેવી રીતે થાય? તો તે વાક્યમાં કાળ અને કર્તા મુજબ વપરાય. જે કાળનું વાક્ય બનાવવું હોય એ રીતે આપણે ક્રિયાપદનો ઉપયોગ થાય, અને જે કર્તા મુજબ આપણે વાક્ય બનાવવું હોય એ કર્તા પ્રમાણે ક્રિયાપદ વપરાય. પછી વાક્યમાં આપણે જોયું કાળને ઓળખવા માટે કાળની વાક્યરચના આપણે યાદ રાખવી પડે. આપણે દર વર્ષે લખાવી છે, કારણ કે જ્યાં સુધી તમને બેઝિક નોલેજ ન હોય ઇંગ્લિશનું બેઝિક ગ્રામરનું, અને તમે એમને એમ ખાલી ભાષાંતરથી શીખો તો એ જીવનમાં તમને ક્યાંય કોઈ રીતે કામ આવે નહીં. પોતાની રીતે આપણે એક પણ વાક્ય બનાવી શકતા નથી. એટલે આપણે જાતે વાક્ય બનાવી શકીએ, જાતે પ્રશ્નના જવાબ આપી શકીએ, પ્રશ્નના કાળને ઓળખીને એના કાળ મુજબ જવાબ આપે, જાતે પેરેગ્રાફ વાંચીને આપી શકીએ. એના માટે આ ખૂબ જ જરૂરી છે કાળની વાક્યરચના. તો એના માટે વાક્યરચના યાદ રાખવી પડી. તો આપણે વાક્યરચના છે એ તમારે લખીને શક્ય બને એટલી વાર તમારે વાંચીને એને મોઢે યાદ રાખવાની છે. હવે આપણે સાદા વર્તમાનકાળની પહેલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે અહીંયા ઇંગ્લિશમાં લખવાનું રહી ગયું છે, પણ અહીંયા આવશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય, સાદો વર્તમાનકાળ. હવે સાદા વર્તમાનકાળનો ઉપયોગ ક્યાં થાય, કઈ પરિસ્થિતિમાં આપણે ઉપયોગ કરશું? તો રોજિંદી એટલે દરરોજ થતી ક્રિયા, નિયમિત, ડેઇલી એક્ટિવિટી જેને કહેવાય આપણે ઇંગ્લિશમાં. પછી નિયમિત થતી એટલે રેગ્યુલર. હવે જો અહીંયા રેગ્યુલર શબ્દને સમજવાનું છે. રેગ્યુલર એટલે નિયમિત એટલે કે પછી દર અઠવાડિયે નિયમિત થતી હોય, દર મહિને થતી હોય, દર વર્ષે થતી હોય. આપણે એમ કહીએ વી સેલિબ્રેટ ઉત્તરાયણ એવરી યર, વી સેલિબ્રેટ દિવાળી એવરી યર. તો નિયમિત એટલે એવું નહીં, એ દર વર્ષે પણ થતી હોય એવી પ્રક્રિયા દર્શાવવા માટે. પછી ગણિત વિજ્ઞાનના જે સિદ્ધાંતો છે એને દર્શાવવા માટે કહેવતો છે. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી હોય કે 2 and 2 makes 4 કે કોઈ પણ, તો એ વર્તમાન કાળમાં આવે.
તો એનામાં સાદો વર્તમાનકાળ વપરાય. પહેલે તો આપણે જ્યારે ઇંગ્લિશમાં કોઈ વાક્ય બનાવવું હોય ત્યારે કયા પ્રકારનું વાક્ય બનાવવું છે એના ઉપરથી આપણે કાળ નક્કી થાય કે આવું કોઈ રોજિંદી ઉપયોગવાળું નિયમિત ઘટનાવાળું આપણે કોઈ વાક્ય બનાવવું છે તો એનામાં ઉપયોગ થાય. હવે આપણે એનામાં ઘણી વખત ઓળખવાનું હોય તો કઈ રીતે ઓળખી શકીએ? તો એના સૂચક શબ્દ આવે. એવરી ડે એટલે દરરોજ, એવરી વીક એટલે દર અઠવાડિયે, એવરી મંથ, એવરી યર, એવી રીતે એ ડેઇલી, આ બધી વાક્યરચના એના સૂચક શબ્દ કહેવાય. આપણે કાર્ડ ઘણી વખત કાર્ડ મુજબ ક્રિયાપદ મૂકવાનું હોય તો ક્રિયાપદ કેવી રીતે આપણે મૂકી શકીએ? તો એનામાં આપણે એના ઓળખ સૂચક શબ્દ આપેલા હોય એના ઉપરથી આપણે ક્રિયાપદ મૂકી શકાય. એટલે આ શબ્દ છે એ મોટા ભાગે તમને જે છે એ સાદા વર્તમાનકાળના સૂચક શબ્દ છે. હવે વાક્યરચના ખાસ બહુ મહત્ત્વની છે, એ તમારે લખીને બરોબર તૈયાર કરવાની છે. મોટે બધા જ કાળની વાક્યરચના તમને આવડવી જોઈએ, એ બહુ જરૂરી છે. દાખલા તરીકે કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કી એસવાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. અહીંયા જો એસ કી એસવાળું રૂપ છે એને આપણે આગળ સમજૂતી જોશું કે આપણે ખબર જ છે જે જૂના વિદ્યાર્થી છે એને કે જ્યારે વાક્યમાં કર્તા ત્રીજા પુરુષ એકવચનમાં હોય ત્યારે આપણે ક્રિયાપદને એસ કી એસવાળા રૂપનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, હું દરરોજ સ્કૂલે જાઉં છું. તો આપણે નિયમિત ક્રિયા કે રેગ્યુલર ડેલી એક્ટિવિટીની વાત કરી તો આપણે કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા અન્ય શબ્દ. પછી મહેરીન ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. હવે અહીંયા જો ખાસ બે ધ્યાન રાખવાનું છે, આપણે એક જ વાક્ય એટલે લખવું છે કે અહીંયા આપણે આઈ ગો ટુ કર્યું, પણ હવે મહેરીન છે એ કરતા ત્રીજા પુરુષ એકવચનમાં આવી ગયું એટલે આપણે ક્રિયાપદને એસ કી એસ લગાડ્યું એટલે મહેરીન ગોઝ ટુ સ્કૂલ થઈ જશે. મહેરીન ગોઝ ટુ સ્કૂલ એવરી ડે એટલે ક્રિયાપદને એસ કી એસ લગાડ્યું. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે જો નોંધ આપણે જે હમણાં ચર્ચા કરી એની નોંધ છે કે જો કરતા ત્રીજા પુરુષ એકવચનમાં હોય તો ક્રિયાપદને એસ કે એસ લાગે. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે કર્તાને પણ આપણે ઓળખવાનું છે, એના પુરુષ વચનને ઓળખવાના છે અને એના મુજબ આપણે ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે ખાસ એટલી ખ્યાલ હોવી જોઈએ કે ડુ અને ડઝ છે એ સાદા વર્તમાનકાળના હેલ્પિંગ વર્બ સહાયકારક ક્રિયાપદ છે. ડુ અને ડઝ મુખ્ય ક્રિયાપદ તો છે જ, પણ સાથે સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે પણ તેઓ કામ કરે છે ને જેનો ઉપયોગ વાક્યમાં નકાર કે પ્રશ્ન બનાવવા માટે. આ ખાસ ધ્યાન રાખજો કે સાદા વર્તમાનકાળમાં તમારે નકાર કે પ્રશ્ન બનાવવો હશે ત્યારે ડુ કે ડઝનો ઉપયોગ કરવો પડશે અને ડઝનો ઉપયોગ કરતાં ત્રીજા પુરુષ એકવચનમાં હશે ત્યારે ડઝનો ઉપયોગ થશે, બાકી બધે ડુનો ઉપયોગ થશે. હવે એની વાક્યરચના છે આપણે આ વાક્યરચના ખાસ આપણે પાકી કરવાની છે કે જ્યારે આપણે પાઠમાં કે વાક્ય બનાવીએ કે આવે ત્યારે ખાસ ખ્યાલ આવી જાય. તો નેગેટિવ સેન્ટેન્સ આપણે કેવી રીતે બનાવશું? તો કરતા વત્તા ડુ અથવા ડઝ વત્તા નોટ. જો ડુ કે ડઝ આવી જાય પછી ક્રિયાપદનું મૂળરૂપ આવવું જોઈએ. એ પછી ગમે તે પુરુષ કે ગમે તે વચનમાં કરતા હોય, બરાબર. ત્રીજા પુરુષ એકવચનમાં હોય તો અહીંયા ડઝ આવી જશે, બરાબર. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા ડઝ આવી જાય એટલે પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. દાખલા તરીકે આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ એવરી ડે. આપણે નકાર વાક્ય બનાવ્યું, નેગેટિવ સેન્ટેન્સ બનાવ્યું, બરાબર. અહીંયા ડુ નોટ કર્યું આપણે, જો આઈ ડુ નોટ. પણ એવી રીતે મહેરીન હવે કરતાં ત્રીજા પુરુષ એકવચનમાં આવ્યું તો શું કરશું આપણે? ડઝ નોટ. પણ અહીંયા શું છે? ગોઝ છે. એટલે એનો અર્થ શું થયો કે આ વાક્યમાં આ ભૂલ છે, ગોઝ આવવું જોઈએ નહીં. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ. એટલે બે ઈએસવાળા રૂપ ભેગા કરવાના નથી. એ તમને ખબર પડી જવી જોઈએ. ક્યારે પણ પરીક્ષામાં અંડરલાઇન પાર્ટ્સને ભૂલ સુધારવાનું આવે ત્યારે ડઝ સાથે મૂળ રૂપ આવવું જોઈએ, બરાબર. એટલે અહીંયા ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે મહેરીન ડઝ નોટ ગો ટુ સ્કૂલ એવરી ડે અને આઈ ડુ નોટ ગો. અહીંયા આઈ સાથે ડુ અને મહેરીન ત્રીજા પુરુષ એકવચન એટલે ડઝ. હવે પ્રશ્ન વાક્ય આપણે બનાવવું હોય જેને ખાસ અહીંયા આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન, ત્યારે પણ તમારે છે એ ડુ કે ડઝનો ઉપયોગ કરવાનો. આપણે ડુ કે ડઝ છે એ સહાયકાર ક્રિયાપદ છે, આપણે જોઈ ગયા, અને એનો ઉપયોગ નકાર કે પ્રશ્ન વાક્ય બનાવવા માટે થાય છે. હવે અહીંયા ડુ કે ડઝ વત્તા કરતા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ એ પ્રશ્ન વાક્ય રચના આપણે બનાવી હશે ત્યારે આ પ્રકારની ઇન્વર્ઝન ક્વેશ્ચનની આ વાક્ય રચના છે, બરાબર. તો એ પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ
થશે. અને આપણે જે આની પહેલાં જે ખાસ ધ્યાન રાખ્યું હતું કે જો કર્તા ત્રીજા પુરુષ એકવચનમાં હોય તો બરાબર એને ડુ અથવા તો ડઝ લાગશે ત્રીજા પુરુષ એકવચન. આપણે જોઈ ગયા કે ડઝનો ઉપયોગ હવે ક્યાં થાય. પછી આપણે આની પહેલાં પણ જોઈ ગયા કે ડઝ જ્યારે વપરાશે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાશે. બરાબર એટલે એસ વાળું રૂપ બે ભેગા નથી કરવાના. એટલે ડઝ વત્તા ગો બરાબર ગોઝ થઈ જશે. જ્યારે આપણે ડઝનો કોઈ પ્રશ્ન હોય અને એનો કોઈ આપણે જવાબ બનાવવો હોય ને ત્યારે ડઝથી પ્રશ્ન પૂછાયેલો હોય તો ક્રિયાપદને એસ લગાડીને તમારે જવાબ આપવાનો રહેશે. એટલે બહુ જ જરૂરી છે. આ મોટાભાગના પ્રશ્ન પરીક્ષામાં તમને આવે છે એ સાદો વર્તમાનકાળ કે સાદો ભૂતકાળ હોય છે એના હોય છે. તો એનામાં ડુ કે ડઝ કે ડીડથી પ્રશ્ન હોય ત્યારે આપણે જવાબ કઈ રીતે બનાવવો એ જો આવડી જાય તો આપણે કોઈ પણ પ્રકારના પ્રશ્ન જવાબો ગોખવા પડે નહીં, તૈયાર કરવા પડે નહીં. પેરેગ્રાફ આધારિત પ્રશ્ન આપણે પ્રશ્નના કાળ, પ્રશ્નના કર્તા મુજબ આપણે જવાબ બનાવતા આવડી જાય. અને ક્લાસમાં આપણે ખૂબ જ આની પ્રેક્ટિસ પણ કરાવી છીએ કે એક એક પ્રશ્ન આપણે વિદ્યાર્થીઓ પાસે બનાવડાવીએ છીએ જાતે. ત્યાર પછી આવી રીતે ડુ યુ પ્લે ફૂટબોલ એવરી ડે. અહીંયા આપણે ડુ યુ પ્લે આવ્યું, ડુ આવ્યું એટલે અહીંયા પ્લે આપણે. પણ જો નિધિ અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે, નિધિ જે હોય તે ધ્યાન રાખજે. તારા માટે આપણે ત્રીજા પુરુષ એકવચનનો ઉપયોગ કર્યો છે એટલે તારી સાથે ડઝ વપરાશે. નિધિ ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે અહીંયા ત્રીજા પુરુષ એકવચન સાથે આપણે ખબર છે ડઝ વાપરશું. પછી અહીંયા પણ ધ્યાન રાખવાનું છે કે ડઝ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળરૂપ આવશે. બરાબર. તો અહીંયા આપણે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સાદા વર્તમાનકાળનું નામ સિમ્પલ અને સાદો છે પણ આપણે એનામાં ખૂબ જ કાળજી રાખવાની છે, ખાસ કરીને ડુ ડઝ વખતે અને ક્રિયાપદના મૂળરૂપ અને એસના રૂપ વખતે. તો આ આટલી આપણે સાદા વર્તમાનકાળની વાત જોઈ. આની વાક્યરચનાઓ તમારે ખાસ લખી, એના ઉદાહરણો લખી, એના સાથે જે નિયમો છે, જે સૂચક શબ્દ છે એ ખાસ તમારે લખીને મોઢે તૈયાર કરવાનું છે. ગમે ત્યારે તમને કોઈ પૂછે કે સાદા વર્તમાનકાળની વાક્યરચના શું, તો તરત જ આવડવું જોઈએ કે કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ વાળું રૂપ વત્તા અન્ય શબ્દ. નકાર વાક્યમાં પણ ડુ ડઝ વપરાય, પ્રશ્નમાં ડુ ડઝ વપરાય, તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે. પછી બીજા નંબરે તમને આવે છે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળનો ઉપયોગ ક્યાં થાય એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો એનો ઉપયોગ છે ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય. પણ ભૂતકાળમાં કેવી ક્રિયા જે પૂર્ણ થઈ ગઈ છે, અને બીજું કે એની અસર કોઈ વર્તમાનમાં નથી. આ ખાસ ધ્યાન રાખવું. ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયા એટલે પૂર્ણ થઈ ગયેલી ક્રિયા, હવે એની કોઈ અસર નથી, એ દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વપરાય. એનામાં આપણે એના જે સૂચક શબ્દ છે જેમાં આપણે ઓનામાં એવરી ડે, એવરી સાથે કોઈ શબ્દ આવતું તો આનામાં તમારે યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, એગો આ બધા શબ્દ છે એ એના સૂચક શબ્દ છે. બરાબર. સાદા ભૂતકાળના સૂચક શબ્દ. હવે એની વાક્યરચના જોઈએ. સાદા વર્તમાન કરતાં આપણે સાદા ભૂતકાળની વાક્યરચના બહુ સરળ પડે. કેવી રીતે કે સાદા વર્તમાનકાળમાં આપણે ખબર છે કે આપણે કર્તાના પુરુષ વચન જોવા પડે, એના મુજબ ક્રિયાપદનું મૂળરૂપ અથવા વાળું રૂપ વપરાય. પણ જ્યારે સાદા ભૂતકાળમાં કોઈ પણ કર્તા હશે તો એક જ પ્રકારનું ક્રિયાપદ હકાર વાક્યમાં ક્રિયાપદનું મૂળરૂપ, અને નકાર વાક્યમાં ડીડ આવે એટલે પણ ક્રિયાપદનું મૂળરૂપ, અને પ્રશ્ન વાક્યમાં પણ ડીડ આવે ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ. બરાબર. તો અહીંયા ક્રિયાપદનું ભૂતકાળ રૂપ વાક્ય કોઈ પણ વાક્યમાં કર્તા ગમે તે હશે પણ એનામાં હકાર વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળ રૂપ જ આવશે. બે પ્રકારના રૂપ આવતા નથી સાદા વર્તમાનકાળની જેમ. એટલે કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળ રૂપ વત્તા કર્મ અથવા અન્ય શબ્દ. હવે જો આપણે ઉદાહરણ આપે છે, દાખલા તરીકે આઈ કર્તા થયું, વેન્ટ ક્રિયાપદનું ભૂતકાળ, ગોનું ભૂતકાળ વેન્ટ થાય. ટુ સ્કૂલ યસ્ટરડે એનું સૂચક શબ્દ આઈ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. હવે અહીંયા જો કરતાં આપણે ત્રીજા પુરુષ એકવચનમાં ફેરવ્યું, જેમ સાદા વર્તમાનકાળમાં કરતાં એમ અહીંયા કરતાં ત્રીજા પુરુષ એકવચનમાં ફેરવ્યું, તીર્થ કર્યું. પણ અહીંયા જો ક્રિયાપદમાં કોઈ જ ફેરફાર થયો નહીં. અહીંયા પણ વેન્ટ અને અહીંયા પણ વેન્ટ. પણ જો એવી રીતે સાદો વર્તમાનકાળ હોય તો અહીંયા ગો આવે ને અહીંયા ગોઝ આવે. એટલે સાદા વર્તમાનકાળ કરતાં પણ સાદા ભૂતકાળ બહુ સરળ પડે. પરીક્ષામાં તમને કાળ
પેરેગ્રાફ છે એને ચેન્જ કરવાનો પેરેગ્રાફ આવે છે, કાર ચેન્જ કરવાનો પેરેગ્રાફ આવે છે, તો એનામાં તમને કારની વાકેટ ના આવડી જાય તો તરત જ ગમે તે કારમાં તમને ચેન્જ કરવાનું હોય એ આવડી જ જાય. આઈ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. એવી રીતે ડીડ, જેમ આપણે ડુ ને ડઝ હતું સાદા વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદ, એવી રીતે ડીડ છે એ સાદા ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે. ડીડ છે એ સાદા ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે, જેનો ઉપયોગ નકાર કે પ્રશ્ન વાક્ય બનાવવા માટે થાય છે. જેમાં ડૂઝ અને ડઝનો ઉપયોગ થતો, અહીંયા ડીડનો નકાર કે પ્રશ્ન વાક્ય બનાવવા માટે ઉપયોગ થશે. ત્યાર પછી એની વાકેટના આપણે તો એનામાં જેમ આપણે ઓનામાં ડુ કે ડઝનો ઉપયોગ કરતા, અહીંયા ડીડનો ઉપયોગ કરવાનો, પણ બંનેમાં ક્રિયાપદનું મૂળરૂપ. ડુ ડઝ આવે તો ક્રિયાપદનું મૂળરૂપ અને ડીડ આવે તો ક્રિયાપદનું મૂળરૂપ. આપણે ક્લાસમાં વારંવાર કહીએ છીએ બે ભૂત ભેગા નહીં કરવાના. એટલે શું? તો આ ડીડ પણ ક્રિયાપદનું ભૂતકાળ રૂપ કહેવાય, બરાબર. એવી રીતે આ ક્રિયાપદનું જે અહીંયા મૂળરૂપ છે એની જગ્યાએ ભૂતકાળ આવે તો એ પણ ક્રિયાપદનું ભૂતકાળ. તો બે ભૂત ભેગા ન થાય. અહીંયા ડીડ આવી ગયું તો અહીંયા આપણે ક્રિયાપદનું મૂળરૂપ જ આવવું જોઈએ. એટલે આપણે બે ભૂત ભેગા નહીં કરવાના. તો નકાર વાક્ય રચના છે તો કર્તા વત્તા ડીડ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ અથવા અન્ય શબ્દ. તો આ જેમ સાદા વર્તમાન કાળની વાક્યનાથી એટલી જ સરળ છે. ખાલી ઓનામાં ડુ ડઝ આવતા અહીંયા ડીડ આવશે, બાકી બંને જગ્યાએ ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. અહીંયા જો આઈ ડીડ નોટ ઈટ અ મેંગો યસ્ટરડે, તો અહીંયા ડીડનો ઉપયોગ કર્યો આપણે, પણ અહીંયા પછી આપણે શું કર્યું? ઈટ જ અહીંયા ભૂતકાળનો ઉપયોગ ન કર્યો. એવી રીતે જો આપણે સાદા વર્તમાન કાળમાં ફેરવું તો અહીંયા ડીડની જગ્યાએ ડુ કરી નાખીએ તો સાદા વર્તમાન કાળ ફેરવાઈ જાય. જો પરીક્ષામાં કાર્ડ ચેન્જ કરો તો કેટલું સરળ આવે. ખાલી અહીંયા ડીડનું તમે ડુ કરી નાખો તો તમારો સાદા અને યસ્ટરડે જગ્યાએ એવરીડે કે એવું કરવું પડે. તો આ રીતે કર્તા વત્તા ડીડ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ. પછી તીર્થ, અહીંયા જો કર્તા બદલ્યું, ત્રીજા પુરુષ એકવચનમાં ફેરવ્યું, પણ કોઈ વાક્યનામાં બાકી કોઈ ચેન્જીસ નથી. જેમ સાદા વર્તમાન કાળમાં આપણે ડુ આવે તો એનો ડીડ ડઝ કરવું પડે, પણ અહીંયા ડીડનો કોઈ ચેન્જ નહીં થાય, ગમે તે કરતા વપરાય. અહીંયા તીર્થની જગ્યાએ ધે આવે તો ધે ડીડ નોટ ગો ટુ સ્કૂલ આવે, મીરા ડીડ નોટ ગો ટુ સ્કૂલ આવે, વિભૂતિ ડીડ નોટ ગો ટુ સ્કૂલ, શ્રેયા ડીડ નોટ ગો ટુ સ્કૂલ. તો આવી રીતે કોઈ પણ આવે તો કોઈ ફરક નથી પડતો. ગમે તે કરતા, ગમે તે પુરુષ, ગમે તે વચનમાં આવે તો અહીંયા ડીડ જ વપરાય અને અહીંયા પાછું ક્રિયાપદનું મૂળરૂપ જ આવે. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો પ્રશ્ન વાક્યમાં જેમ ડુ ડઝ પહેલી આવતા એમ ડીડ, આ ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, ડીડ વત્તા કરતા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ. હવે આપણે ખાસ વારંવાર તમને બોલીને સમજાવી છે એટલે તમારા મગજમાં બેસી જાય કે ડીડ આવે એટલે ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અથવા અન્ય શબ્દ. હવે આ ધ્યાન રાખવાનું છે, જેમ આપણે બે ભૂત ભેરા નથી કરવાના એમ ડીડ વત્તા ગો બરાબર વેન્ટ થઈ જશે. હવે પ્રશ્નનો તમે જ્યારે ક્યારે પણ તમને ડીડથી પ્રશ્ન પૂછાય ત્યારે પ્રશ્ન વાક્યમાં તમને ગો આપેલું હશે, ક્રિયાપદનું મૂળરૂપ, પણ આપણે જવાબ દેશું ત્યારે આપણે એનું વેન્ટ થઈ જશે. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા ડીડ ગોનું શું કરવાનું જવાબમાં? વેન. પ્રશ્ન પૂછાયેલો હશે ડીડથી, વાક્યમાં તમને ગો હશે, વે ડીડ યુ ગો, તો એમ કહેશો આઈ વેન્ટ ટુ ધ માર્કેટ. તો ડીડ ગોનું આપણે વેન્ટ કરી નાખ્યું. આ સરવાળો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ડીડ યુ હેલ્પ યોર મધર, અહીંયા ડીડ આવ્યું એટલે હેલ્પ ક્રિયાપદનું મૂળરૂપ. ડીડ માહી ડ્રિંક અ ગ્લાસ ઓફ મિલ્ક યસ્ટરડે, ડીડ આવ્યું એટલે ડ્રિંક આવ્યું. તો આવી રીતે તમને સાદા ભૂતકાળમાં છે એ આ બધી વાક્ય રચનાઓ સાથે તમને ધ્યાન રાખવાનું છે. જ્યારે પાઠ ચલાવીએ, જ્યારે તમે કોઈ પાઠ વાંચો ત્યારે તમને એક વાક્યના કાળની તમને વાંચવાથી જ ખબર પડી જવી જોઈએ એની વાક્ય રચના ઉપરથી. આપણે પાઠ ચલાવશું ત્યારે પણ તમને એક બાબત યાદ કરાવશું, પણ એના પહેલાં જો આ તમારું મોઢે તૈયાર હશે આ બેઝિક ગ્રામર, તો તમને ઇંગ્લિશને સમજીને શીખવામાં બહુ સરળ થશે. કારણ કે ઇંગ્લિશને આપણો ધ્યેય છે એ એક જ છે કે સમજીને શીખો, ખાલી ગોખીને કે ભાષાંતર કરીને નહીં. જે તમને કાયમ માટે લાંબા સમય સુધી અને ખૂબ જ સારા માર્ક્સ મેળવવા માટે આ જ એક પદ્ધતિ ઉપયોગી છે. ત્યાર પછી આપણે આજનો છેલ્લો કાર્ડ ઝડપથી આપણે લઈ જઈશું. બહુ સિમ્પલ છે, સાદો ભવિષ્યકાળ. તો સાદો ભવિષ્યકાળ એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો સાદા ભવિષ્યકાળને આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાદા ભવિષ્યકાળનો ઉપયોગ
તો ભવિષ્યમાં હવે થનારી ક્રિયા દર્શાવવા માટે, હવે જે થઈ નથી અને હવે થશે, ટુમોરો હોય કે ભવિષ્યમાં ગમે ત્યારે, તો એના માટે આપણે હવે થનારી ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વાપરીએ છીએ. વર્તમાન કાળમાં આપણે કયા પ્રકારની ક્રિયા જોઈ ગયા? નિયમિત ક્રિયા, રોજિંદી ડેઇલી એક્ટિવિટી. ભૂતકાળમાં પૂર્ણ થઈ ગયેલી ક્રિયા જેની હવે કોઈ વર્તમાનમાં અસર નથી. અને ભવિષ્યકાળમાં હવે થનારી ક્રિયા દર્શાવવા માટે વપરાશે. એના સૂચક શબ્દ છે ટુમોરો. નેક્સ્ટ સાથે કોઈ શબ્દ, નેક્સ્ટ વીક હોય, નેક્સ્ટ મંથ હોય, નેક્સ્ટ યર હોય, નેક્સ્ટ ડે હોય, કોઈ પણ નેક્સ્ટ વીક, તો આ બધા શબ્દ નેક્સ્ટ સાથે. એવરી સાથે સાદો વર્તમાન કાળ, લાસ્ટ સાથે સાદો ભૂતકાળ અને નેક્સ્ટ સાથે સાદો ભવિષ્યકાળ. હવે એની વાક્યરચના તો કર્તા વત્તા સેલ કે વિલ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા નેક્સ્ટ. અહીંયા સેલ ને વિલ બે આપ્યા છે. સામાન્ય રીતે પ્રથમ પુરુષ એકવચનના કરતા આઈ અને વી સાથે સેલ વપરાય, બાકી બધે વી વપરાય, આ વિલ વપરાય, બરાબર સામાન્ય રીતે. પણ તમે આઈ સાથે વિલ વાપરો તો પણ અત્યારે ખોટું પડતું નથી. એટલે મોટાભાગે બધી જ જગ્યાએ વિલનો ઉપયોગ વધારે છે. ખાલી પ્રશ્ન વાક્ય હોય ત્યારે આપણે ખાસ તમારે ધ્યાનમાં રાખવું પડે. તો અહીંયા સેલ કે વિલ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ. દાખલા તરીકે આઈ સેલ ગો ટુ સ્કૂલ ટુમોરો, આવતીકાલની વાત થઈ, બરાબર. આ સૂચક શબ્દ આવ્યો ને એટલે ટુમોરો એનો આવતીકાલ. તો આઈ સેલ ગો, જો અહીંયા સેલ ને ક્રિયાપદનું મૂળ. હવે અહીંયા ત્રીજો પુરુષ એકવચન આવ્યું તો અહીંયા વિલ થઈ જશે. પણ અહીંયા આઈ વિલ ગો ટુ સ્કૂલ લખીએ કે તીર્થ વિલ ગો ટુ સ્કૂલ લખીએ તોય પણ ખોટું પડતું નથી. પ્રશ્ન વાક્યમાં ખાસ આપણે જ્યારે ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવો અને પ્રથમ પુરુષમાં બનાવો ત્યારે મોટાભાગે સેલનો ઉપયોગ થાય. બાકી તમે સેલની જગ્યાએ કદાચ વિલ લગાડી દો કે આઈ સેલની જગ્યાએ તમે આઈ વિલ ગો ટુ સ્કૂલ તમે લખી નાખો તો તમારું જવાબ ખોટો પડતો નથી. હા, અહીંયા જો એક પેરેગ્રાફ પ્રેક્ટિસ માટે આપે છે. આનામાં નકાર વાક્ય બનાવો તો સેલ કે વિલ વત્તા નોટ કરી નાખવાનું. બહુ ઓછા ઉપયોગની જરૂર પડશે. એક તમને આ સેલ કે વિલ તમે યાદ રાખો ને તો તમને ખબર પડી જાય કે વાક્ય છે એ સાદા ભવિષ્યકાળનું છે, માત્ર સેલ વિલ ઉપરથી, બાકી કોઈ કાળમાં આવતું નથી. અને બીજી ખાસિયત એ છે કે સાદા ભવિષ્યકાળના કે ભવિષ્યકાળના બીજા જે કાળ છે એનો ઉપયોગ થતો નથી. દાખલા તરીકે ચાલુ ભવિષ્યકાળ કે પૂર્ણ ભવિષ્યકાળ છે, માત્ર 12મા ધોરણ સુધી મોટા ભાગે એક જ કાળ સાદા ભવિષ્યકાળનો જ ઉપયોગ થાય છે ભવિષ્યકાળમાં. એટલે આપણે સેલ કે વિલ વત્તા મૂળરૂપ એક જ શબ્દ આપણે યાદ રાખી તો એ તમને બહુ સરળ. હવે પરીક્ષામાં પેરેગ્રાફ આવે કઈ રીતે આવે કે પેરેગ્રાફ ફોર પ્રેક્ટિસ આપ્યો છે અને એક તમને લાસ્ટમાં આપ્યું છે. એ તમારે જાતે વાક્યરચનાને દરેકને જોઈ અને મોઢે તમારે પ્રયત્ન કરવાનો છે, નોટમાં લખવાનું છે. અહીંયા એક તમને હું પહેલે સમજાવું છું. વાક્યરચના આવડે એટલે તરત જ આવડે. ચેન્જ ધ ટેક્સ ઇન્ટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ સિમ્પલ ફ્યુચર ટેન્સ. એક મેં સાદા વર્તમાન કાળનો પેરેગ્રાફ આપ્યો છે, એને સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં તમારે ફેરવવાનું છે. દાખલા તરીકે જો વિધિ રન્સ ફાસ્ટ, અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે ક્રિયાપદને એસ લગાડ્યું, બરાબર, આ એસ લગાડ્યું. સી ફોલ્સ ડાઉન, અહીંયા એસ લગાડ્યું, ત્રીજો પુરુષ એકવચન. સી બ્રેક્સ હર ફિંગર, હર ફાધર ટેક્સ હર ટુ અ ડૉક્ટર, ધ ડૉક્ટર ગીવ્સ હર સમ મેડિસિન. અહીંયા કરતાં ત્રીજા પુરુષમાં છે એટલે બધે આપણે ક્રિયાપદને એસ લગાડ્યું. હવે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે કે પેરેગ્રાફ છે એને સાદા ભૂતકાળમાં ફેરવો એટલે સાદા ભૂતકાળની વાક્યરચના જોવાની, કરતા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અહીંયા હવે સિમ્પલ પાસ્ટમાં ફેરવશું તો હવે શું થઈ જશે? અહીંયા કે વિધિ રન્સ છે એનું રેન કરી નાખ્યું આપણે, ફોલ્સ છે એનું ફેલ કરી નાખ્યું, બ્રેક્સ છે એનું ભૂતકાળ બ્રોક કરી નાખ્યું, ટેક્સ છે એનું ટૂંક કરી નાખ્યું, ગીવ્સ છે એનું ગેવ કરી નાખ્યું. તો માત્ર કાળ બદલવાનો આવે ત્યારે તમારે માત્ર ને માત્ર ક્રિયાપદના ફેરફારો થાય એટલે બહુ જ સરળ પડે. વાક્યરચના આવડે, કરતા હોતા ક્રિયાપદનું ભૂતકાળ એટલે ક્રિયાપદને ઓળખી અને ક્રિયાપદમાં ચેન્જ કરતા જાઓ. એનામાં સૌથી વધારે સરળ તમને ભૂતકાળમાં પડે, કારણ કે એના કર્તાના પુરુષ વચન સાથે કોઈ જ મતલબ નથી. બધેમાં ક્રિયાપદના ભૂતકાળનું રૂપ વપરાય. પણ ભૂતકાળમાંથી જો તમારે વર્તમાન કાળમાં ચેન્જ કરવું હોય તો ખાસ તમારે ધ્યાન રાખવું પડે કે તમારે એને કર્તાના પુરુષ વચન મુજબ ક્રિયાપદ મૂકવાનું, મૂળરૂપ અથવા એસ કે સ્વરૂપ અથવા ડુ કે ડઝ. પછી સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કેવી રીતે ફેરવાશે એની જ વાક્યરચના. વિધિ વિલ રન આવશે, વિલ કે સેલ વત્તા મૂળરૂપ તો વિલ રન, વિલ ફોલ, વિલ બ્રેક, વિલ ટેક, વિલ ગીવ. તો આવી રીતે તમારે આ પેરેગ્રાફ પરીક્ષામાં આવે છે કાળ બદલવાનું તો તમને તરત જ ખબર પડી જશે. પરીક્ષામાં ઘણીવાર તમને સ્ટાર્ટ ધીસ વે એમ આવે તો ત્યારે તમને શરૂઆતના એક વાક્ય ઉપર ખબર પડી જાય, વાક્યરચના ઉપરથી કે કયા કાળમાં ચેન્જ કરવાનું છે. હવે આ હોમવર્કનો પેરેગ્રાફ છે, બરાબર,
એ તમારે ખાસ જેને કહેવાય એ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. આ હોમવર્ક છે ચેન્જ ધ ટેક્સ ઇનટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ. આ લખી અને તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સ જેમ ઉપર તમને ઉદાહરણ આપ્યું છે એમ જ તમારે ચેન્જ કરવાના છે. આ બધા ક્રિયાપદને ખાસ તમારે ચેન્જ કરવાના છે એટલે તમને ખ્યાલ આવી જ જશે. એના ક્રિયાપદના રૂપો તમને આવડવા જોઈએ અને આવડતા જશે. બહુ સરળ મેં આપ્યા છે અહીંયા. બરાબર. તો આ બધા ક્રિયાપદને તમે કાર્ડ મુજબ ચેન્જ કરશો એટલે ખ્યાલ આવી જશે. આશા રાખું છું કે તમને ખૂબ જ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે અને તમે નોટમાં સારી રીતે લખી માર્કેટના સારી રીતે તૈયાર કરી અને એક એક કાર્ડને ઓળખવા માટે તમે હવે તૈયાર થઈ ગયા હશો. જ્યારે આપણે પાઠ ચલાવીએ તમે વાંચો ત્યારે આ પણ બાબતને ધ્યાનમાં રાખવાની છે. વાક્યના પ્રકાર, કયા વાક્યનો પ્રકાર આવ્યો અને કયા કાર્ડનું વાક્ય આવ્યું એ બહુ સરળતાથી આપણે યાદ રાખવાનું છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ આપણે કાર્ડ ચેન્જ કરવાના આવે છે ત્યારે પણ વાક્ય પ્રકાર મુજબ આપણે કાર્ડ પણ ચેન્જ કરવાના હોય છે. તો એ પણ તમને આવડવું જ જોઈએ. હવે પછીના આપણે છેલ્લા સેશનમાં બેઝિક ગ્રામરના તમને ચાલુ કાર્ડ અને પૂર્ણ કાર્ડની વાત કરશું. ત્યાં સુધી આવજો. તમારો આભાર. થેન્ક યુ. થેન્ક્સ ટુ ઓલ.